શું તમે મકાન લેવા જઈ રહ્યા છો અને ભાવ સાંભળીને રિટર્ન આવી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. છેલ્લા કેટલાક સમયથી મકાનોના ભાવમાં અધધ વધારો થયો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં બિલ્ડર લોબી ટેન્શનમાં છે અને ફ્લેટ વેચાઈ રહ્યા નથી. રાજ્યમાં રેસિડેન્શિયલ માર્કેટની હાલત એટલી ખરાબ છે કે બિલ્ડર્સને ફ્લેટ વેચવામાં આંખે અંધારા આવી રહ્યા છે, કારણ કે 89% ઇન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે. રાજ્યમાં રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ શરૂ થાય તો પૂર્ણ થવાનો વાર્ષિક ધોરણે દર માત્ર 2% જ રહી ગયો છે. આ અમે નહીં પણ સરકાર એટલે કે રેરાનો લેટેસ્ટ રિપોર્ટ કહી રહ્યો છે. ગ્રાહકો હવે નવા નહીં પણ રેડી ટુ મૂવના પ્રોજેક્ટ પર વધારે ભરોસો કરી રહ્યા હોવાથી લોન્ચ થયેલા નવા પ્રોજેક્ટની સાઇટોની બુકિંગ ઓફિસો ખાલીખમ છે. મટીરીયલ્સની વધતી જતી કિંમતો વચ્ચે મકાનોના ભાવ વધ્યા છે, પણ લોકોની સેલરી સ્થિર થઈ જતા બિલ્ડર્સના 12 વાગી ગયા છે. 2024-25માં 1.99 લાખ યુનિટમાંથી 1.77 લાખ યુનિટ ન વેચાતા બિલ્ડરોની હાલત તો ખરાબ છે, પણ વધતા જતા મકાનોના ભાવથી સામાન્ય કોમન મેન ઘર લઈ શકતા નથી એ વાસ્તવિકતા છે. જો તમે પણ ઘર લેવાના હો તો ધ્યાન રાખજો, નવા પ્રોજેક્ટને બદલે રેડી ટુ મૂવમાં જજો, નહીં તો ના ઘરના ન ઘાટના થશો. કહેવાનો મતલબ એવો નથી કે નવા પ્રોજેક્ટમાં ના જઈ શકાય, પણ બિલ્ડરનું બેકગ્રાઉન્ડ ખાસ ચેક કરી લેજો.